સ્પોટલાઇટ ન્યૂઝ રાજકોટ। આજના મુખ્ય સમાચાર। રાજકોટમાં હવે ફાસ્ટ વાહન ચલાવશો તો પહેલા 2000 ને પછી 3000 નો ઈ-મેમો આવશે। જૂનમાં 4125 ચાલકને 95 લાખનો દંડ ફટકારાયો। આવતીકાલે ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળ। બેન્કિંગ, વીમા સહિત વિવિધ ઉદ્યોગોના 25 કરોડ કામદારો કર્મચારીઓ જોડાશે। સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન। ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરી। અગાઉ પાકિસ્તાને પણ કરી હતી ભલામણ। શેર બજારમાં ફ્યુચર ઓપ્શનમાં 91% લોકો પોતાના પૈસા ગુમાવે છે। સેબીના રિપોર્ટ મુજબ ગયા વર્ષે આવું ટ્રેડિંગ કરનારાઓને 1,05,603 કરોડનું નુકસાન થયું હતું। રાજકોટમાં ટ્રાફિકના દંડ માટે જ કામમાં આવતા સીસીટીવી કેમેરા હવે વરસાદી પાણી ભરાવા અને ખાડા શોધવામાં પણ કામમાં આવશે। પાણી ભરાયાના અને ખાડાઓના ફોટા સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવશે।